સૌથી પહેલા આપણે આ કાચા પાસ્તાને બાફીશું. તો પાસ્તા બોઇલ થઈ રહ્યા છે, લગભગ 5-7 મિનિટમાં હવે થઈ જશે. તો ગાઈસ આટલી વસ્તુ આપણે એડ કરીશું: ડુંગળી, ટામેટાં, મરચાં, આદુ લસણની આપણે પેસ્ટ કરીશું અને પછી એડ કરીશું. સાથે સાથે પાસ્તા મસાલો અને શીઝવાન ચટણી નાખીશું. તો ગાઈસ લસણવાળું મરચું ઓલરેડી રેડી હતું અને આપણે આ ટામેટાં, ડુંગળી અને મરચાં સમાર્યા છે અને આદુ બી છે અને લસણ બી ડાયરેક્ટ આમાં આપણે પેસ્ટ બનાવી દઈશું. અને નાનું મિક્સર મશીનમાં એડ કરી દીધું. મિક્સર મશીન પર આને કરી દીધું છે. હવે આપણે ચાલુ કરીશું મશીન. પેસ્ટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને કઢાઈમાંથી હવે નાના બોલમાં આપણે કાઢી લઈશું ધીરે ધીરે કરીને બધા. અને પછી આમાં જ આપણે ગ્રેવીને આમાં જ પછી આપણે શેકી દઈશું. ઓઇલ આપણે આમાં ઉમેરી દીધું છે. હવે હિંગ અંદર ઉમેરી દીધી છે. હવે અંદર પેલી આપણે જે બનાવી હતી પેસ્ટ એ એડ કરી છે અને હવે ફ્રાય થવા દઈશું. જોઈ શકો છો પેસ્ટનો કલર બહુ સુપર દેખાય છે. અને આપણે થોડું સ્પાઇસી ખાવા પસંદ કરીએ તો એ પ્રમાણે જ આપણે બનાવીશું. 1 સ્પૂન પાસ્તા મસાલો આપણે એડ કર્યો છે. અંદર થોડી હળદર એડ કરીશું, થોડું મરચું એડ કરીશું, 1 સ્પૂન ધાણા જીરું એડ કર્યું, 1 સ્પૂન હળદર એડ કરી, 1 સ્પૂન મરચું એડ કર્યું અને હવે વ્યવસ્થિત આપણે શેકાવા દઈશું. બધું મિક્સ કરીએ પછી સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે. આપણે ગ્રેવીવાળું પસંદ છે તો થોડું અડધો ગ્લાસ પાણી બી એડ કર્યું છે આપણે. અને તમે માયોનીઝ અને કેચઅપ બી એડ કરી શકો છો અંદર. પાસ્તા અંદર એડ કરી દીધા છે. હવે તો લગભગ 7-1 મિનિટ એને ઉકળવા દઈશું ને પછી ઉપર ધાણા બી નાખી શકીએ છીએ આપણે પિઝા મસાલો બી અંદર એડ કર્યો છે. ખાવામાં તો એકદમ સુપર લાગ્યા છે અને ટેસ્ટમાં બી 110% સુપર જ હશે. હવે ગરમ ગરમ મજા માણીએ. તો ચલો મળીએ ગાઈસ, બાય. તમે બી ટ્રાય કરજો બનાવવાનું અને કહેજો કેવા લાગ્યા.